કદાચ તમને ખબર પણ નહીં હોય કે એક વેડિંગ ઇવેન્ટ શૂટ કરવા જવામાં ફોટોગ્રાફરની લાઈફમાં કેટલી બધી ઝંઝટ હોય છે. હેલો દ્વારકા, હું છું દિવ્યેશ ગોસ્વામી અને હું એક વેડિંગ ઇવેન્ટ ફોટોગ્રાફર છું. દરરોજની જેમ આજે પણ સવાર થઈ ગયું અને મારી વાડીના રસ્તેથી હું આપણો લાલ ઘોડો લઈ અને નીકળી ગયો એક શૂટ માટે. અને આપણો રસ્તો એવો છે કે એરપોર્ટના રનવેને પણ ટક્કર મારે. અને પછી આપણો લાલ ઘોડો બાંધી દીધો તબેલામાં ને આ ગધેડા જેવી ગાડી લઈ અને સાથે એક એલિયન લઈ અને નીકળી ગયા એક ઇવેન્ટના શૂટ માટે. અને લોકેશન ઉપર પહોંચવાની સાથે સીધા ફોટા પાડવાનું ચાલુ પણ કરી દીધું. અને બ્રાઇડલનું થોડુંક શૂટ કરી લીધા પછી મહેમાન પણ પહોંચી ગયા અને હવે થવાની હતી સગાઈની વિધિ ચાલુ. સગાઈની વિધિ ચાલુ થઈ ગઈ અને ફટાફટ પતિ પણ ગઈ અને હું નીકળી ગયો ઘરે જવા માટે. પણ ઘરે જતા રસ્તામાં યાદ આવ્યું કે સાથે જે એલિયન ને લઈ આવ્યો હતો એ એલિયન તો લેતા જ ભૂલી ગયો. પછી જો એલિયન ને લઈ લીધું ભેગું અને નીકળી ગયા ઘરે જવા માટે. અને આપણા સ્ટુડિયોમાં આવી અને ડેટા કોપી કરવાનું પણ ચાલુ કરી દીધું. સનસેટના સમયે જવાનું હતું અમારે હરસિદ્ધિ વનમાં શૂટ કરવા માટે એક નાનકડું પ્રી વેડિંગ. તો પોગી ગયા હર્ષદ અને સનસેટના સમયે દરિયાનો આવો નજારો જોતા પોગી ગયા હરસિદ્ધિ વનમાં. અને પ્રી વેડિંગ નું બધું જ કામકાજ પતાવી લીધા પછી અમે સાંજના 7 વાગ્યે આવી ગયા દરિયે. અને દરિયે થોડીક વાર અમારું ફોટો શૂટ કર્યું. અને એટલું બધું કામ હોવાના લીધે જ હમણાં વ્લોગ અપલોડ ના થઈ શકતા.